ડેરીમાં જે પાણી આવે છે 12 એકરમાં અમે રાયડો વાવતર કર્યું છે અને 10 દિવસે પાણી એને કન્ટિન્યુઅસ પાઈએ. 10 દિવસ થાય એટલે બધા અમે પાણી એનું રાયડાને આપી દઈએ. ડેરીનું પાણી છે તો પાણી આ રાયડાને કઈ નુકસાન નથી કરતું ને? ના, કોઈ નુકસાન નથી કરતું. સારા મોલ સારો સારું. અહીં તો જાડી ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ડેરીનું પાણી કઈ નુકસાન નથી કરતું. તો આશરે તમારો આશરો કેટલો 12 એકરમાં કેટલો રાયડો થાય? મણ તો પાકો વધી જાય કદાચ 25 થી 30 મણ ઈકડે થાય. એટલે 12 એકર 12 3 36 3.5 4 મણ રાયડો થાય. બરાબર ને? સારું. પણ ડેરીના પાણીનો આટલો ફાયદો એક ખેડૂતને થતો હોય તો મોટો ફાયદો કહેવાય ને. અને આ ભાઈ પાણી વારે જો રાયડામાં. હા, ભાઈ પાણી વારે છે ને. બરાબર. તો એ એક જ ભાઈની મહેનત ને બાકી તમારી મહેનત. ખાતર બાતર નાખો કે નથી નાખતા? ખાતર બધું નાખી, જે જરૂર હોય બધું નાખી. દવા બવા કઈ છાંટવી પડી કે કઈ છાંટવી નથી પડી. બરાબર, સરસ, સારું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.